વડોદરામાં યોજાશે ક્રિકેટ જગતની સૌથી નાની ટુર્નામેન્ટ। જી હા, વડોદરામાં સંપ ગ્રુપ દ્વારા આયોજિત 60 બોલની ક્રિકેટ ટુર્નામેન્ટ સુપર 60 લીજેન્ડ્સ યોજાવા જઈ રહી છે, જેમાં ભારત સહિત વિશ્વના અન્ય દેશોની ક્રિકેટ ટીમના નિવૃત્ત થયેલા ખેલાડીઓ પણ ભાગ લેશે। વડોદરામાં સુપર 60 લીજેન્ડ્સ ટુર્નામેન્ટની ટ્રોફીનું ધમાકેદાર લોન્ચિંગ કરવામાં આવ્યું। આ પ્રસંગે પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ, પાર્થિવ પટેલ અને આરપી સિંહ તેમજ બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટી ઉપસ્થિત રહ્યા। આગામી ડિસેમ્બર મહિનામાં દેશની કુલ 6 ટીમ વચ્ચે આ ટુર્નામેન્ટ આયોજિત કરાશે, જેમાં પૂર્વ ખેલાડીઓ વચ્ચે ટ્રોફી જીતવા માટે રોમાંચક જંગ જામશે। આ પ્રસંગે સંપ ગ્રુપના આયોજક રીતેશ પટેલે જણાવ્યું કે સુપર 60 લીજેન્ડ્સના આયોજનથી ગુજરાતીઓને ઘર આંગણે જ પૂર્વ ક્રિકેટરોને રમતા જોવાનો લહાવો મળશે। તો સુનિલ શેટ્ટીએ પણ ક્રિકેટ ટુર્નામેન્ટના આ નવતર પ્રયોગને આવકાર્યો। સુપર 60ની શરૂઆત થશે। પહેલાં 6 ફ્રેન્ચાઇઝ ક્લોઝ કરશું, એમાંથી ઓલરેડી 2 ફ્રેન્ચાઇઝ ઓલરેડી સોલ્ડ આઉટ થઈ ગઈ છે અને બીજી 4 ફ્રેન્ચાઇઝ ક્લોઝ થશે। પછી પ્લેયર રજિસ્ટ્રેશન ઓપન થશે અને પછી પ્લેયરનો ડ્રાફ્ટ થશે અને ડિસેમ્બરમાં આપણે સુપર 60ની ટુર્નામેન્ટ રમાશે અને ગુજરાતમાં જ રમાશે। શું નવું હશે અહીંયા, ખાસ કોણ રમશે અને કેવી રીતે? સો આમાં નવું એ હશે કે આ શોર્ટર ફોર્મેટ છે, એટલે 60 બોલ 10 ઓવર ફોર્મેટ અને આમાં ઓલ ઓવર વર્લ્ડના બધા જ રિટાયર પ્લેયર, જે લિજેન્ડરી પ્લેયર છે, એ લોકો રમશે। અને એનું એક બ્યુટી એ સરસ હશે કે એવરી ડેના અમે 3 ગેમો રાખવાના છીએ, તો જે બી સ્પેક્ટેટર્સ હશે કે ટીવી व्यूअर्स હશે એ લોકોને એક સાથે 3 गेम જોવા મળશે एवरी डे। क्रिकेट का यहाँ पे आप आए थे और ये जो क्रिकेट फॉर्मेट है उससे आपको लगता है कि जो रिटायर क्रिकेटर हो जाते हैं उसको फ़ायदा होगा? ऑफ कोर्स उनका फ़ायदा के अलावा उन्हें हम देखते रहेंगे, बच्चों को उनसे सीखना मिलता है, क्योंकि देखिए जब एक क्रिकेटर रिटायर भी होता है तो वो कहीं ना कहीं कोच, कमेंटेटर, एक लेजेंड की हैसियत से आता है और ये मौका है कि वो लेजेंड्स की करियर्स को और एक 5-10 साल खींचने का, उन्हें एक्टिव रखने का। और हमारे लिए गर्व की बात है कि हमें